હેલો એવરીવન, મહાદેવર ટુ ઓલ. તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. આજે હું સ્પેશિયલ તમારા માટે લઈને આવી છું સેન્ડવિચ ઢોકળા. પ્રોપર પરફેક્ટ માર્કેટ સ્ટાઇલ સેન્ડવિચ ઢોકળા. તમે જોઈ શકો છો ક્યાંયથી વચ્ચેથી ખુલી પણ નથી ગયા. એકદમ સરસ પરફેક્ટ બાઇન્ડિંગ સાથે પ્રોપર વ્હાઇટ કલરના વચ્ચે ગ્રીન શેડ પરફેક્ટ એવા સેન્ડવિચ ઢોકળા બનીને રેડી છે. ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે પ્રોપર સેન્ડવિચ ઢોકળા. એ પહેલાં જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે. સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા ઓલરેડી સેન્ડવિચ ઢોકળાનો આથો જે છે એ રેડી કરીને રાખેલો છે. એના માટે મેં અત્યારે અહીંયા 3 ભાગ છે એ ચોખા અને 1 ભાગ અડદની દાળ પલાળી અને એને પીસી અને લીધેલી છે. 4 કલાક સુધી પીસી અને રાખી દેવાનું રેસ્ટ માટે. હવે ઓલરેડી મારી 4 કલાક થઈ ગઈ છે, એટલે આથો એનો એકદમ પ્રોપર સરસ આવી ગયો છે. દાળ અને ચોખાને તમારે મિનિમમ 2 કલાક સુધી વાર્મ વોટરમાં મતલબ ગરમ પાણીમાં પલાળીને રાખવાના અને પછી એને પીસી અને 4 કલાક સુધી રેસ્ટ આપી દેવાનું. પીસતી વખતે છાશનો કે મેં ઉપયોગ નથી કરેલો, ખાલી પાણી નાખી અને પીસેલું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ છે એ આથો આવી ગયો છે. હવે આ મારું આથો છે એ થોડો ઘટ્ટ છે, માટે એમાં થોડું હું પાણી એડ કરીશ અને એને એકદમ સરસ બેટર બનાવીશ. નહીં લિક્વિડ કે નહીં થીક, એકદમ માપનું બેટર બનાવીશ. તમે જોઈ લો આ રીતની કન્સિસ્ટન્સી એની હોવી જોઈએ. એકદમ પ્રોપર છે એ મારું આથો જે છે બેટર છે એ એકદમ સરસ આવી ગયું છે. હવે આને હું પહેલાં 2 પાર્ટમાં ડિવાઈડ કરીશ. એક પાર્ટની અંદર થોડો વ્હાઇટ પોર્શન મારું કાઢી લઈશ અને બીજા પાર્ટને એમનેમ સાઈડ પર રાખશું. આપણે અહીંયા આનું 3જા ભાગનું બેટર છે એ અલગ કરશું. પ્રોપર હાફ પાર્ટ નથી કરવાનો આપણે એનું, ખાલી એક નાનો અમથો ટુકડો, મતલબ 4 ભાગ હોય તેમાંથી 3જો ભાગ જે છે એ થોડો આપણે કાઢી લેશું અને એની અંદર હું મારી જે ગ્રીન ચટણી છે, જે ધાણાભાજી, ફોદીનો, તીખા લીલા મરચાં નાખીને બનાવેલી છે, એને હું આની અંદર એડ કરીશ અને એકદમ સરસ બેટરને મિક્સ કરી લેવાનું પહેલાં, એટલે તમારો જે ગ્રીન પાર્ટ છે એ રેડી થઈ જશે. ફ્રેન્ડ્સ, હું આ ચટણીને ડાયરેક્ટ સ્પ્રેડ નહીં કરું, બિકોઝ ડાયરેક્ટ સ્પ્રેડ કરીશ ને તો શું થશે કે ઢોકળું મારું જે છે એ એકદમ સરસ બાઇન્ડિંગ નહીં આવે. જ્યારે પણ તમે સેન્ડવિચ ઢોકળું હાથમાં લેશો તો બંને ઉપર નીચેના અને વચ્ચેનું 3 પડ અલગ થઈ જશે. બટ માર્કેટની અંદરથી તમે જ્યારે સેન્ડવિચ ઢોકળું પરચેસ કરો છો તો એ કેવું હશે, એકદમ સોફ્ટ અને એકેય પડે ના અલગ નહીં પડે, તમે ખાશો ત્યારે પણ નહીં પડે. તો એવું બનાવવા માટે હું અત્યારે શું કરું છું, 1 ભાગ સેન્ડવિચ ઢોકળાનો જે બેટર છે એ અલગ કાઢી લઈશ અને એની અંદર મારી ગ્રીન ચટણી એકદમ સરસ મિક્સ કરી દઈશ. અને જો આ ગ્રીન બેટરની અંદર તમને જરૂર પડે તો એની અંદર તમે ગ્રીન ફૂડ કલર પણ થોડો એડ કરી શકો. જો પ્રોપર ગ્રીન કલર ના આવ્યો હોય તો તમે થોડો અમથો એવો 1 ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર પણ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આમાં ચટણી નાખી દીધા પછી મને પણ થોડું એવું લાગ્યું કે મારે થોડો હજી ગ્રીન કલર વધારે ડાર્ક જોઈએ છે, તો એના માટે મેં અહીંયા 1 ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરેલો છે. જો તમે ના માગો ફ્રૂટ કલર એડ કરવા માટે તો સ્કીપ પણ કરી શકો, છતાં પણ ટેસ્ટ છે એ ખૂબ જ ડિલિશિયસ આવશે. બસ લુકમાં થોડો ચેન્જીસ થશે, બિકોઝ એક પ્રોપર ગ્રીન નહીં દેખાય. હવે મારું બેટર છે એ રેડી છે. હવે મારે જે વ્હાઇટ, પહેલાં હું ફર્સ્ટ લેયર છે મારું વ્હાઇટ બનાવીશ, તો એના માટે જે મારો વ્હાઇટ પોર્શન મેં અલગથી કાઢીને રાખેલો છે એને લઈ લેશું. અને ઢોકળાને એકદમ સોફ્ટ બનાવવા માટે મારા વ્હાઇટ બેટરની અંદર પહેલાં હું 1 પાઉચ ફ્રૂટ સોલ્ટ ઇનોનો એડ કરું છું. ફ્રેન્ડ્સ, આની અંદર તમે સાજી પણ એડ કરી શકો છો, પણ સાજી એડ કરશો તો શું થશે, તમારે જે ઢોકળું છે એ પ્રોપર વ્હાઇટ નહીં બને, થોડું યલો કલર ઉપર આવશે, બિકોઝ સાજીથી કલર થોડો લાઇટ ચેન્જ થઈ જાય છે, એટલે વ્હાઇટની બદલે સેજ યલો કલર એનો શેડ આવશે. બટ જો તમારે પ્રોપર વ્હાઇટ બનાવવું છે તો આની અંદર ઇનો એનો યુઝ કરો. હું અત્યારે 1 પાઉચ જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ જે આવે છે રેગ્યુલર, યલો પણ ચાલે અને બ્લુ પણ ચાલે, મેં અત્યારે બ્લુ 1 પાઉચ ઇનો એડ કરેલું છે, જેને એકદમ સરસ હું પહેલાં મિક્સ કરી લઈશ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મારા બેટરની અંદર ઇનો જે છે એ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. કેટલું ફ્લફી લાગે છે આપણું બેટર, એકદમ સરસ એવો એકદમ ફ્લફી આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે. હવે મેં ઓલરેડી પહેલાં સ્ટીમરને સ્ટીમ કરવા માટે મૂકી દીધેલું છે. હવે એની એક પ્લેટ લઈ અને પહેલાં એને ઓઇલથી ગ્રીસ કરી લેશું. અને આ ગ્રીસ કરેલી પ્લેટની અંદર મારો વ્હાઇટ પોર્શન 2 ચમચા જેટલો એડ કરીશ અને એકદમ સરસ એનો ફરતો સ્પ્રેડ કરી લઈશ. પહેલાં તમે જો આ રીતે ફ્રેન્ડ્સ એકદમ સરસ સ્પ્રેડ કરી લેવાનું. બહુ વધારે આપણે બેટર આમાં ફર્સ્ટ લેયરમાં નથી એડ કરવાનું, એટલે આમાં હું ખાલી 2 ચમચા જેટલું બેટર એડ કરી અને ફરતું સ્પ્રેડ કરી લઉં છું. અને એને હવે હું સ્ટીમ કરવા માટે રાખી દઈશ 3 થી 4 મિનિટ માટે. આમ તો મેક્સિમમ 2 થી 3 મિનિટમાં પણ થઈ જશે. 2 થી 3 મિનિટ માટે તમે એને સ્ટીમ કરી લેશું.
ફ્રેન્ડ્સ એ સ્ટીમ થઈ છે તો એ પહેલાં સાથે સાથે મારી ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરી લઈએ. તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. ફ્રેન્ડ્સ, જેવી રીતે તમને મારા વિડીયો જોવાની ખૂબ જ મજા પડે છે અને ખૂબ જ અલગ અલગ રેસીપી તમને જોવાનું મન પણ થાય છે, તો મારી ચેનલને લાઇક ને શેર કરવાનું ના ભૂલતા. હવે મારી 2 મિનિટ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આ વ્હાઇટ પોર્શન છે મારો એકદમ સરસ ચડી ગયો છે. હવે એની અંદર હું મારું જે ગ્રીન આપણે જે અલગથી પોર્શન કાઢેલો હતો વ્હાઇટનો અને એમાં જે ગ્રીન ચટણી એડ કરીને રાખેલો છે એ મારો ગ્રીન પાર્ટ છે આની અંદર આ રીતે હું ચમચીથી સ્પ્રેડ કરી લઈશ મારા વ્હાઇટ પોર્શનની ઉપર અને એને ફરી પાછું હું 2 મિનિટ માટે સ્ટીમ કરી લઈશ. ફ્રેન્ડ્સ, તમે જ્યારે ગ્રીન પોર્શન જ્યારે વ્હાઇટ પોર્શનની ઉપર લગાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ એક સાઈડથી પણ કોઈ એક કિનારી પણ છૂટી ન જાય, બાકી ન રહી જાય. એટલે ફરતું એકદમ સરસ ચમચાની મદદથી ફરતું સ્પ્રેડ કરી લેવાનું ગ્રીન પોર્શન અને પછી એને 2 થી 3 મિનિટ માટે ફરી પાછું આપણે સ્ટીમ કરી લેશું. અને હા, બીજી એક મેઇન ખાસ વાત ફ્રેન્ડ્સ, જ્યારે તમે આ ગ્રીન પોર્શન જ્યારે સ્પ્રેડ કરો છો વ્હાઇટ પોર્શનની ઉપર, તો મેં આ ગ્રીન પોર્શનની અંદર ઈનો સાજી એવી કોઈ વસ્તુ એડ નથી કરેલી. નોર્મલ મારું બેટર છે જેની અંદર મેં ગ્રીન ચટણી મિક્સ કરી અને રેડી કરેલું મિક્સચર છે એને જ હું એડ કરું છું. એની અંદર હું કોઈ પણ વસ્તુ ઈનો અથવા સાજીનો યુઝ નથી કરતી, બિકોઝ મારે છે એ વચ્ચેના બેટરને ફૂલાવવાનું નથી. વચ્ચે ખાલી મારે એક ચટણી જેવું લેયર આવે, ગ્રીન લેયર આવે એટલું જ મારે ફિનિશિંગ આપવું છે. એના માટે હું આની અંદર કોઈ વસ્તુ એડ નથી કરતી, ડાયરેક્ટ જ મારો ખાલી બેટર છે એને એડ કરીશ અને પછી એને સ્ટીમ કરી લઈશ. હવે મારું ગ્રીન પોર્શન વાળો પાર્ટ પણ એકદમ સરસ ચડીને રેડી થઈ ગયો છે. હવે એની અંદર ફરી પાછો આપણે જે વ્હાઇટ પોર્શન રેડી કરેલો હતો, જે ફર્સ્ટ લેયરમાં આપણે કરેલું છે એ જ વ્હાઇટ પોર્શનને હું ફરી ઉપરથી લગાવીશ અને ફરી પાછું એને હું 2 થી 3 મિનિટ માટે સ્ટીમ કરી લઈશ. મારી 3 મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને એકદમ સરસ ઢોકળું સ્ટીમ થઈને રેડી પણ થઈ ગયું છે. જો તમે ચેક કરો ને તમને એવું લાગે કે હજી એકદમ સરસ સ્ટીમ નથી થયું, ઉપરનું પડ થોડું કાચું છે, તો ફરી પાછું તમે એને 1 થી 2 મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું. બટ મારું ઢોકળું છે એ અત્યારે એકદમ સરસ સ્ટીમ થઈને રેડી થઈ ગયું છે. હવે આને હું અનમોલ્ડ કરીશ પણ એકદમ ઠંડુ થાય પછી. અત્યારે ડાયરેક્ટ એને ગરમ ગરમ હું અનમોલ્ડ કે પીસ કરવાની ટ્રાય નહીં કરું, બિકોઝ શું થશે નહીં તો એનો શેપ છે એ એકદમ સરસ નહીં આવે. એટલા માટે જો માર્કેટ સ્ટાઇલ તમારે શેપ જોતો હોય તો એ એકદમ ઠંડુ પડે, રૂમ ટેમ્પરેચર પર આવે પછી જ તમારે એના પીસ કરીને એને અનમોલ્ડ કરવાનું. મેં ઓલરેડી અત્યારે અહીંયા એક પ્લેટ છે એ ઠંડી કરીને રાખેલી છે, જેને હું અત્યારે અનમોલ્ડ કરીને તમને બતાવું છું કે કેવો લાગે છે લુક આનો. અને બીજી એક ખાસ વાત ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે આને અનમોલ્ડ કરો તો સેન્ડવિચ ઢોકળા માટે સૌથી પહેલાં બહારની કિનારી સાઈડથી તમારે એને પહેલાં ચપ્પુની મદદથી અલગ કરવાનું પ્લેટની અંદર. તો શું થશે, એક પણ પીસ તમારો છે એ વેસ્ટેજ નહીં જાય. નહીં તો શું થશે કે સાઈડના જે નાના નાના પીસીસ થશે એ સાવ ખરાબ બહાર નીકળશે. હવે આપણે એવું ન કરવું હોય, એક પણ પીસ છે એ વેસ્ટેજ ન જવા દેવું હોય તો ફરતે પહેલાં કિનારી સાઈડથી આપણે એને અનમોલ્ડ કરશું અને પછી વચ્ચે પીસ કરીને એક પીસ એનો આ રીતે બહાર કાઢશું. જોઈ લો ફ્રેન્ડ્સ, મારા પ્લેટમાં એકદમ સરસ પીસ કરીને મેં પ્લેટને રેડી કરી લીધી છે. હવે તમને હું એક પીસ અનમોલ્ડ કરીને પણ બતાવીશ કે કેટલો સરસ લુક એનો આવે છે. જેટલો સરસ લુક છે એટલો જ ડિલિશિયસ એનો ટેસ્ટ પણ છે. જુઓ તમે કેટલો સરસ લુક છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય ને. તો ફટાફટ ઘરે ટ્રાય કરો આ જ પરફેક્ટ માપથી સેન્ડવિચ ઢોકળા અને ખૂબ જ સરસ બનશે એની મારી ગેરંટી છે તમને. એક વખત ટ્રાય કરશો ને સેમ આ જ રીતથી આ જ માપથી તો પરફેક્ટ એવા સેન્ડવિચ ઢોકળા ખૂબ જ ઝડપથી તમે ઘરે બનાવી શકશો. એ પહેલાં જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં ફ્રેન્ડ્સ તમારા સુધી પહોંચશે. અને વેઇટ હજી એક મેઇન વાત ફ્રેન્ડ્સ, આ ઢોકળાનો ખૂબ જ સુપર ડિલિશિયસ એવો ટેસ્ટ, માર્કેટ સ્ટાઇલ ટેસ્ટ લેવાની હજી એક એની સિક્રેટ ટિપ્સ બાકી છે, એ છે ઢોકળાનો વઘાર. હવે એનો વઘાર પણ પ્રોપર એ જ રીતે આપણે કરશું જે રીતે તમે માર્કેટમાંથી પરચેસ કરીને આવો છો સેન્ડવિચ ઢોકળા, અને એનો જે ટેસ્ટ ને લુક છે એ જ લુક આપણે ઘરે લઈ આવશું. તો વિડીયો લાસ્ટ સુધી જોજો. હવે મારા બધી પ્લેટમાં રહેલા ઢોકળાને મેં આ રીતે અનમોલ્ડ કરી અને કોઈ પણ એક મોટા વાસણની અંદર કાઢી લીધેલા છે. તમે કોઈ પણ ત્રાસ અથવા થાળી અથવા કોઈ પણ આ રીતે મોટું બાઉલની અંદર તમે એને અનમોલ્ડ કરી શકો છો. એક સિક્રેટ વાત કહું ફ્રેન્ડ્સ, મારા કિચનની સિક્રેટ વાત આજે તમારા સાથે શેર કરું છું. તમારા ઘરની અંદર 10 મેમ્બર જો જમવામાં છે અને તમે સેન્ડવિચ ઢોકળા બનાવો છો ફૂલ રસોઈ સાથે, ફૂલ ગુજરાતી થાળી સાથે, ફરસાણ તરીકે જો સેન્ડવિચ ઢોકળાનો ઉપયોગ કરવો છે તમારે, તો તમે 3 પ્લેટ સેન્ડવિચ ઢોકળા બનાવશો એટલે પરફેક્ટ માપ રહેશે. મેં અત્યારે અહીંયા 3 પ્લેટ જેટલા સેન્ડવિચ ઢોકળા બનાવીને રેડી કરેલા છે. હવે આપણે એનો વઘાર જોઈ લઈએ કે કઈ રીતે કરશો આપણે એનો માર્કેટ સ્ટાઇલ વઘાર. એના માટે પહેલાં કોઈ પણ એક સોસપેન લઈ લેવાનું. એની અંદર હું આમાં બે ચમચા જેટલું તેલ એડ કરું છું.
અને તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે સૌથી પહેલાં રાઈ એડ કરશું. 2 ચમચી જેટલી રાઈ એડ કરું છું. એકદમ સરસ રાઈ તતડી જાય પછી આની અંદર આપણે 7 થી 8 નંગ જેટલા મીઠા લીમડાના પાન એડ કરશું. અને એ પછી આની અંદર એડ કરું છું હું એક મીડિયમ સાઇઝની વાટકી ખાંડ, મતલબ કે તમે મોટા 2 ચમચા જેટલી ખાંડ કહી શકીએ આપણે. 2 ચમચા જેટલી હું ખાંડ એડ કરું છું આની અંદર. અને ખાંડ એડ કર્યા પછી અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશ. અને એકદમ સરસ ખાંડ બધી ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હાઈ ફ્લેમ પર રાખીશું. હવે એકદમ સરસ તમે જોઈ શકો છો મારો વઘાર છે એ રેડી થઈ ગયો છે. હવે ચમચાની મદદથી હું બધો મારો વઘાર મારા ઢોકળા ઉપર રેડી દઈશ. આ રીતથી હું થોડો થોડો કરી અને બધું મારા ઢોકળા ઉપર સ્પ્રેડ કરી લઈશ. જોયું ને ફ્રેન્ડ્સ, કેટલું ઇઝી છે સેન્ડવિચ ઢોકળા બનાવવા. તો હવે માર્કેટમાંથી પરચેસ કરવાની ક્યારેય જરૂરત નહીં પડે. આ જ પરફેક્ટ માપથી આ જ રીતે આજે આપણે સેન્ડવિચ ઢોકળા જે શીખ્યા છે એ જ રીતથી ઓલવેઝ ઘરે બનાવશું. જ્યારે પણ જમણવાની અંદર ફરસાણમાં શું બનાવવું એ પ્રશ્ન આવતો હોય તો ઝટપટ બનાવવાની રેસીપી હોય તો આ સેન્ડવિચ ઢોકળા છે. ખૂબ જ સરળતાથી બની જશે અને ખૂબ જ ડિલિશિયસ પણ લાગશે. અને લુકમાં પણ એટલા સરસ લાગે છે કે તમને એવું લાગશે કે તમે માર્કેટમાંથી પરચેસ કર્યા છે. મજા પડી ને ફ્રેન્ડ્સ આ વિડીયો જોવાની? તો સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન પર જરૂર ક્લિક કરજો એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. મહાદેવ ટુ ઓલ.